નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું તો પહેલાંથી જ કહું છું કે બાળકો પર ધ્યાન રાખજો, કેમ કે અલગ અલગ પ્રકારની ઘટના આવે છે। એક બાળક છે સ્કૂલેથી આવે છે અને પાણી પીવા માટે નર્મદા કેનલમાં જાય છે અને એનું પગ લપસી જાય છે, કેમ કે બાળક નાનું છે, બીજા ધોરણમાં ભણતું। આ ઘટના છે હળવદ બાજુ બનેલી છે। જે ચલવાટા ગામનો જે અરજીભાઈ નામનો જે વ્યક્તિ એ ભાગે ખેતી કરીને એ રહેતા હતા અને બાળક એ પોતાના જ્યાં રહેતા હશે ત્યાં ભણતું હતું। તો એ બાળક જ્યારે સ્કૂલે ગયું તો સ્કૂલેથી આવતા એમને કદાચ તરસ લાગી હશે, તો પાણી પીવા માટે કેનલમાં ઉતરે છે અને કેનલમાં એનો પગ લપસી જાય છે ને અને તણાઈ જાય છે ને ડૂબી જાય છે ને 3 થી 4 કલાક પછી રાતના ટાઈમે એ મળી આવે છે। તો ખરેખર મિત્રો, આ તો દુઃખદ ઘટના કહી શકાય છે, કેમ કે આવી ઘટના અમુક વખત બને છે અને પહેલાં પણ બની ચૂકી છે। કેમ કે હું તો કહેતો આવું છું કે બાળકો પર ધ્યાન રાખો, કેમ કે અત્યારે ગુજરાતમાં અલગ અલગ પ્રકારની એવી ઘટનાઓ બને છે કે બાળકને ઉંચકી લઈ જાય છે, બાળકો ટૂળકે આવી ગઈ છે પકડવા આવી, પણ જે અફવાઓ સાથે પણ લોકો ડરી રહ્યા છે। તો ખરેખર મિત્રો, નાના બાળકને ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આવી ઘટના ના બને। કેમ કે આ જે ઘટના બની છે ગઈકાલે, ચલવાટા ગામનો અરજીભાઈ નામનો વ્યક્તિ છે એ કાઠિયાવાડ રહેતો, યાની કે આપણે દેશી ભાષામાં કાઠિયાવાડ કહીએ છીએ, પણ હળવદ કાઠિયાવાડ એક જ આપણે કહી શકીએ છીએ। તો એ ભાગે ખેતી કરવા ગયો હતો। એ જે બાળક છે એ સ્કૂલે ગયું હતું, તો સ્કૂલેથી પરત ફરતા યાની કે ઘરે આવતા એ બાળકને તરસ લાગે છે અને બાળક પાણી પીવા માટે કેનલમાં ઉતરે છે અને પગ લપસી જાય છે અને બાળક ડૂબી જાય છે। બીજા ધોરણમાં ભણતું હશે બાળક, તો બહુ નાની ઉંમર કહી શકીએ, 6 થી 7 વર્ષનું બાળક હશે। તેમને ખબર નહીં હોય કે આનાથી આવું થાય। તો ખાસ કરીને મિત્રો, બાળકો પર ધ્યાન રાખજો। અત્યારે અલગ અલગ પ્રકારની ઘટનાઓ બની રહી છે, જેથી કરીને આવા શિકારમાં બાળકો ના આવે। તો આજની વિડીયોની અંદર બસ આટલું જ। આ જાણકારી તમને સારી લાગી હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હું તમારો દોસ્ત શૈલેષ, જય હિન્દ।